સૌ પહેલા બધાને જય માતાજી। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વોટ્સઅપમાં આપણે એક નંબર તો હકારતા જશો, એક સાથે જો તમારે બે નંબર હકારવા હોય તો તમે કેવી રીતે હકારી શકો, એક સાથે બે એકાઉન્ટ તમે કેવી રીતે બનાવી શકો। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ફટાફટ। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। તો ફટાફટ પહેલાં આપણે વોટ્સઅપને ઓન કરી લઈએ। વોટ્સઅપ ઓન કર્યા બાદ જેને વોટ્સઅપને અપડેટ ન કર્યું હોય એને પહેલાં વોટ્સઅપને અપડેટ કરી નાખજો। અપડેટ કર્યા બાદ વોટ્સઅપનું તમારે સેટિંગને ઓન કરી લેવાનું છે। તો આ રીતે આપણે વોટ્સઅપનું સેટિંગ ઓન કરી લઈએ। ઓન કર્યા બાદ જે રીતે આપણે પ્રોફાઇલ આ રીતે બનાવેલી છે એ રીતે એમાં નંબર પણ અલગ હશે અને તમારું નામ પણ અલગ હશે। આની આ પ્રોફાઇલ તમે જો બીજી પ્રોફાઇલ પણ બનાવી શકો છો। જે આ પ્રોફાઇલમાં જે તમારું નામ છે, બીજી પ્રોફાઇલમાં બીજો નંબર હશે, એ રીતે પણ તમે કરી શકો છો। તો એ કરવા માટે તમારે અહીં ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ અહીંયા લખ્યું છે એડ એકાઉન્ટ। જે રીતે આમાં તમે ડબલ એકાઉન્ટ હકારી શકો છો, જે રીતે વોટ્સઅપનું આ નવું અપડેટ આવ્યું છે, જેથી તમે આની અંદર નવો નંબર સાથે પણ અલગ કરી શકો છો। જે રીતે ઓલા વોટ્સઅપમાં તમે સેટ કરી શકો છો એ રીતે આમાં પણ તમે સેટ કરી શકો છો। એમાં નંબર છે એ નંબર અલગ હશે અને આનો નંબર પણ અલગ રહેશે। તો આમાં તમારે આપણે જે રીતે વોટ્સઅપ ઓન કરીએ છીએ એ રીતે તમારે મોબાઈલ નંબર નાખી દેવાનો। પછી મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવે, એ ઓટીપી તમે નાખી દેશો એટલે ડાયરેક્ટ તમારું નવું એકાઉન્ટ બની જશે। તો એ નવું એકાઉન્ટ બની જાય પછી જોઈ શકો છો। પછી પાછા તમે જો અહીં ક્લિક કરશો, જે પ્રોફાઇલની બાજુમાં ઓપ્શન છે ત્યાં ક્લિક કરશો એટલે એ પ્રોફાઇલ પણ તમારી જોવા મળશે અને બીજો નંબરની જે તમે પ્રોફાઇલ બનાવેલી છે એ પ્રોફાઇલ પણ જોવા મળશે। તો એક સાથે તમે એક વોટ્સઅપમાં તમે બે પ્રોફાઇલ બે નંબર ચલાવી શકો છો આ રીતે। તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો જોવા માટે થેન્ક યુ।